નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો ચેપ્ટરની અંદર હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એની બનાવટ વિશે જોયું. આલ્કોહોલમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી અને હેલોજન વિનિમયમાંથી એની બનાવટો જોઈ, એનો ચાર્ટ પણ બનાવ્યો અને તમે બધા એ પ્રક્રિયાઓ લખી અને તૈયાર પણ કરી હશે. આજે હવે એની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ, ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ વિશે આપણે ભણવાનું છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. એમાં આપણે આજે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે SN1 અને SN2 રિએક્શન છે, પરીક્ષા માટેનો ખૂબ જ મહત્વનો મુદ્દો છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું એની આપણને ખબર હોવી જોઈએ. આપણે શબ્દ વિસ્થાપન સમજીએ. પહેલા વિસ્થાપન એટલે શું, આગળ એક વિલોપન શબ્દ પણ આવશે. વિસ્થાપન અને વિલોપન આ બે શબ્દો વચ્ચેનો ભેદ આપણને ખબર હોય તો ઘણું ખરું સમજી શકીએ. વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન અને વિલોપન એટલે એલિમિનેશન. એલિમિનેટ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે કે જે દૂર થઈ જવું, તો એને એલિમિનેટ કહેવાય. વિસ્થાપન એટલે એક દૂર થાય પણ એની જગ્યાએ બીજો આવે છે, બીજાનું સ્થાપન થાય છે. વિસ્થાપન, બીજા દ્વારા એકનું સ્થાપન. તો એવી પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન. જો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ આ હેલોજનનું વિસ્થાપન કરે છે, એટલે કે હેલોજન અહીંથી દૂર થશે, એની જગ્યાએ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થાય છે. આ જે દૂર થતો સમૂહ છે એને અવશિષ્ટ સમૂહ કહેવાય. આ જે NU એટલે ન્યુક્લિયોફિલિક, કે જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય અથવા તો ઋણ વીજભાર ધરાવતો હોય, એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. એ આ હેલો આલ્કેન છે જેને પ્રક્રિયાથી કહી. હેલો આલ્કેનનો જે કાર્બન હેલોજન બંધ એ ધ્રુવીય હોય છે, આપણે ભણી ગયા કે જેમાં કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય, એ કાર્બન ઉપર હુમલો કરે છે અને આ જે સમૂહ છે એ દૂર થાય છે, હેલોજન, જેને દૂર થનાર સમૂહ અથવા તો અવશિષ્ટ સમૂહ તરીકે ઓળખવામાં આવે. તો આ એક સિમ્પલ પ્રક્રિયા છે, આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેવો હોય તો કે જેની પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ હોય અથવા તો એની ઉપર ઋણ ચાર્જ હોય. જે કાર્બન હેલો આલ્કેનના હેલોજન ધરાવતા કાર્બન ઉપર હુમલો કરે છે અને ત્યાંથી હેલોજનનું વિસ્થાપન કરે છે, એટલે કાર્બન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ જાય છે અને હેલોજન એ દૂર થાય છે. આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આને બે ભાગમાં વિભાજિત કરી છે, SN1 અને SN2 પ્રક્રિયાઓ. હવે તમારી બુકની અંદર આવી પ્રક્રિયાઓના ઘણા બધા ઉદાહરણ કોષ્ટક સ્વરૂપે આપ્યા છે. એમાં RX અને RX તરીકે કીધું છે. NU કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એમાંથી RNU અને X છે એ છૂટો પડે છે. કોષ્ટકની અંદર જે તમને NU આપેલા છે, આ E જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આપેલા છે, તમે એને અહીંયા મૂકો અને આ RX છે એની સાથે પ્રક્રિયા કરો એટલે આ કાર્બન સાથે N જોડાશે. એનાથી બનતી જે આ નિપજો છે એ તમને ત્રીજા ખાનામાં આપેલી છે, ત્રીજા ખાના. અને ચોથા ખાનામાં એ જે નિપજમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે એના વિશેની વાત કરેલી છે. કયા વર્ગનો છે તો કે આલ્કોહોલ છે કે હાઇડ્રોકાર્બન છે, આલ્કેન છે, નાઇટ્રો આલ્કેન છે, કયા વર્ગનો સમૂહ રહેલો છે એ તમને ચોથા ખાનામાં કોષ્ટકની અંદર આપેલી છે. એટલે તમારે શું કરવાનું, આ સમીકરણની અંદર જે બીજા ખાનામાં આપેલું છે અહીંયા મૂકવાનું, RX સાથે પ્રક્રિયા કરવાની અને R તરીકે ગણવાનું, કોર્ટમાં આલ્કાઇલ સમૂહ તરીકે.
અને એની સાથે આ NU જોડાય અને આ નિપજ મળશે. એ ત્રીજા ખાનામાં આપેલી છે. જે પહેલું ખાનું આપ્યું છે ને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેમાંથી મળે છે એના વિશેની વાત છે. બરાબર, જેમ કે પેલું NaOH છે, એમાંથી માત્ર આપણે OH જોઈએ છે. બરાબર, હા, તો એ OH છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરે છે. કેમાંથી એવો તો કે આખા NaOH માંથી. ઓકે, તો એના વિશે એ બધા જોજો, એમાંથી ક્યાં ક્યાં બને છે ક્રિયાશીલ સમૂહો, મુખ્ય નિપજ કઈ બને છે અને એમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે એના વિશેની ચર્ચા આપેલી છે, એ જોજો. હવે એમાં બે ત્રણ જે ખાસ અપવાદ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે સાયનાઇડ અને નાઇટ્રાઇટ જેવા સમૂહો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે. હવે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તો ખરો, આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પણ કરે છે, પણ એવો પ્રક્રિયક કે જેની પાસે દાન કરવા વાળા બે પરમાણુ હોય તો બે અલગ અલગ રીતે દાન કરી શકે. હવે કોણ દાન કરે છે એના ઉપરથી એને નામ અપાય. જેમ કે Cl, જેને આપણે સાયનાઇડ કહીએ. જો સાયનાઇડ આવા જે પ્રક્રિયકો છે એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, એવિડન્ટ સબસ્ટિટ્યુશન રિએક્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કે જે બે પરમાણુ, એક જ અણુની અંદર બે પરમાણુ એવા હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોય, એને ઉભયદંતી. જેમ કે અહીંયા કાર્બન અને નાઇટ્રોજનની અંદર, સાયનાઇડની અંદર જો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જોડાતો હોય હેલોજન ધરાવતા કાર્બન સાથે, તો એને આલ્કાઇલ સાયનાઇડ કહેવાય. શું કહેવાય? આલ્કાઇલ સાયનાઇડ. મોટે ભાગે આવું આયનીય પ્રક્રિયાઓની અંદર, આયનીય સંયોજનોમાં થતું હોય છે. પછી કાર્બન અને નાઇટ્રોજનની અંદર જો નાઇટ્રોજન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને હેલોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને આઇસોસાયનાઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આઇસોસાયનાઇડ. બરાબર, એટલે કે કાર્બન જોડાય તો એને આલ્કાઇલ સાયનાઇડ અને જો નાઇટ્રોજન જોડાય તો એને આઇસોસાયનાઇડ. એટલે કોષ્ટકમાં પણ આવા બે આપેલા છે. તમને એક કોયલો આપ્યો 10.5 કે KCN છે ને એ આલ્કાઇલ સાયનાઇડ બનાવે, જ્યારે AgCN છે ને એ આઇસોસાયનાઇડ બનાવે. એનું કારણ કે KCN છે ને આયનીય છે અને આયનીય હોવાને લીધે K+ અને Cn-. આ આયનીય છે માટે અહીંયા કાર્બન ઉપર, કાર્બન છે ને એની ઉપર એ પેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હેલોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એટલે એ બનશે આલ્કાઇલ સાયનાઇડ બનશે, આપે છે. જ્યારે AgCN છે એ સહસંયોજક છે અને સહસંયોજક હોવાને લીધે અહીંયા નાઇટ્રોજન ઉપરના વધારાના જે ઇલેક્ટ્રોન યુગ્મ, સહસંયોજક છે એટલે આ નાઇટ્રોજન ઉપર વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એ આ હેલોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે એટલે એ શું આપે છે? આઇસોસાયનાઇડ. સમજાણી વાત? આ આયનીય છે એટલે તરત જ બે ભાગ પડશે, K+ અને Cn-. એમાં આ K અને C સાથેનો બંધ જોડાયેલો હોય અને આ તૂટ્યો એટલે હવે જ્યારે એ આની સાથે જોડાશે ત્યારે આ ધરાવતા કાર્બન સાથે આ કાર્બન જોડાશે માટે એને આલ્કાઇલ સાયનાઇડ કહેશું. જ્યારે AgCN છે એ સહસંયોજક છે અને સહસંયોજક લાક્ષણિકતા હોવાથી આમની વચ્ચેનો બંધ તો પ્રબળ હશે, એ નહીં તૂટે, પણ કે જ્યારે આ નાઇટ્રોજન છે એના વધારાના ઇલેક્ટ્રોન યુગ્મો છે એ જોડાય છે હેલોજન ધરાવતા કાર્બન સાથે એટલે એને આઇસોસાયનાઇડ કહેશું. એના પછી નાઇટ્રાઇટ, તો નાઇટ્રોજન અને બે ઓક્સિજન છે. આમાંથી જો ઓક્સિજન છે એ હેલોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને આપણે આલ્કાઇલ નાઇટ્રાઇડ તરીકે ઓળખશું. ઓક્સિજન જોડાય તો નાઇટ્રોજન પાસે પણ વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ જો હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અહીંયા તો એને નાઇટ્રો આલ્કેન તરીકે
બોલવામાં આવે છે, નાઇટ્રો આલ્કેન. તો આ બે જે અલગ અલગ અપવાદ છે એના વિશેની ચર્ચા મેં કરી, તો એ યાદ રાખજો. સાયનાઇડ, આઇસોસાયનાઇડ, આલ્કાઇલ નાઇટ્રાઇલ અને નાઇટ્રો આલ્કેન. એના પછી એક કોયડા નંબર 10.4 તમને આપેલો હતો, આગળ થોડોક હતો, એના વિશે ચર્ચા કરી લો કે જો આ સંયોજનની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળશે, પ્રક્રિયા પૂર્ણ કરો. જો ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે પણ HBr HCl એની દ્વિબંધ સાથે પ્રક્રિયા કરવાની હોય ને એટલે યોગશીલ નિપજ બને. એકદમ સિમ્પલ, કાંઈ નથી કરવાનું. આ દ્વિબંધ છે એ તૂટે છે અને માર્કોનિકોવને યાદ કરવાનું કે HBr હોય તો આ દ્વિબંધ ધરાવતા બે કાર્બનમાંથી જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં Br જોડાય અને જેની પાસે વધારે હાઇડ્રોજન હોય ત્યાં H. ક્લિયર વાત છે? એટલે અહીંયા Br આવી ગયો, અહીંયા H આવી ગયો. પણ યાદ રાખજો, ખાલી HBr હોવું જોઈએ. અહીંયા વચ્ચે પેરોક્સાઇડ લખેલું હોય તો એ પ્રતિ માર્કોનિકોવ નિયમને અનુસરે છે, એટલે આનાથી નિપજ ઉલટી બનશે. ત્રીજું આપણને એવું આપ્યું, જોઈ લઈએ પહેલા કે અહીંયા દ્વિબંધ છે HBr પણ પેરોક્સાઇડ લખ્યું છે, એનો મતલબ કે પ્રતિ માર્કોનિકોવનો નિયમ તો આના કરતા ઉલટું, કે જ્યાં ઓછા હાઇડ્રોજન છે ત્યાં હાઇડ્રોજન જોડાશે અને વધુ હાઇડ્રોજન છે ત્યાં હેલોજન જોડાશે. એટલે અહીંયા CH ની જગ્યાએ CH2 થશે અને CH2 એની સાથે Br જોડાશે. સમજાણી વાત? ફરીથી એક વખત કહી દઉં છું. માર્કોનિકોવનો નિયમ શું કહે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન અને પ્રતિ માર્કોનિકોવ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન. પણ કયો કાર્બન? દ્વિબંધ ધરાવતો હોય ઈ. ઓકે, હવે વચ્ચેનું ઉદાહરણ છે, તમને આરામથી આવડી જશે કે દ્વિબંધ છે HCl સાથે પ્રક્રિયા કરો છો, વચ્ચે કંઈ આપ્યું નથી, એનો મતલબ કયા નિયમને અનુસરશે? માર્કોનિકોવ. તો આ બંધ તૂટે, ઓછો હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાઈ જશે અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે. આવા પ્રશ્નો MCQ ની અંદર વારંવાર પૂછાય છે, બરાબર છે? તો વ્યવસ્થિત આની પ્રેક્ટિસ કરજો. આ જો કેમિસ્ટ્રીની અંદર સેમ આ જ બેઠો બેઠો પ્રશ્નો પૂછાવો બહુ મુશ્કેલ છે, એટલે તમે આ જ તૈયાર કરીને ગયા હોય ને તમને એવું હોય કે મને આ પૂછાય તો જ આવડે, તો કેમિસ્ટ્રીમાં સારા માર્કની આશા રાખવી નકામી છે. આવું બીજું પૂછી શકે પણ આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને તમે એનો જવાબ આપી શકો, આ જોઈએ. ઓકે, હવે આપણે દ્વિઆણ્વીય કેન્દ્રાણુઓની વિસ્થાપન પ્રક્રિયા, જેને SN2 પ્રક્રિયા કહેવાય, ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન રિએક્શન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એલિમિનેશન રિએક્શન. હવે SN2 પ્રક્રિયા, તો તમને એમ થાય 2 શું કામ લખ્યું? પહેલા એની ચર્ચા કરી હતી. SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા આમ તો કેન્દ્રાણુઓની વિસ્થાપન પ્રક્રિયા જ છે, હા, પણ દ્વિઆણ્વીય કીધું એટલે કે આ પ્રક્રિયામાં ભાગ લેતા બંને જે પ્રક્રિયકો છે એની સાંદ્રતા ઉપર આધાર રાખતી હોવાથી આ પ્રક્રિયાને દ્વિઆણ્વીય કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જો આ પ્રક્રિયાની અંદર કોઈ પણ એકની જ સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખતો હોય તો એ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા કહેવાય. હવે મોસ્ટ IMP ક્વેશ્ચન છે, આ બંને SN1 અને SN2 પ્રક્રિયાઓ છે એ એક્ઝામ માટે મોસ્ટ IMP છે, બરાબર છે? તો વ્યવસ્થિત લખી અને તૈયારી કરવાની છે. CH3Cl, ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH, અને આ અહીંયા જો કાર્બન છે મિત્રો એની સાથે 3 હાઇડ્રોજન એટલે CH3 અને Cl, CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH-. આ બંને આયનની પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ, CH3OH એટલે મિથેનોલ અને ક્લોરાઇડ આયન એટલે Cl- બનાવે છે. આ આપણને કીધું
કે કોની કોની વચ્ચે પ્રક્રિયા થાય છે અને શું બને છે એની ચર્ચા આપણને અહીંયા કરી છે. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે કે પ્રક્રિયા વેગ, આ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર, જો અહીંયા લખ્યું છે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય છે અને તેથી તે દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એટલે એને SN2 તરીકે દર્શાવીએ છીએ. શું થાય છે આ પ્રક્રિયાની અંદર? આ જે રિએક્શન મેં લખ્યું છે, જો આ રિએક્શનને તમે બહુ સારી રીતે સમજી લ્યો તો બધું જ લખાણ છે એ રિએક્શન ઉપરથી છે. બરોબર છે? મેં બહુ વ્યવસ્થિત રીતે આની અંદર દર્શાવ્યું છે. આ જે OH છે એને શું કહેવાય? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. શું કહેવાય એને? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આ જે છે એને આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ CH3Cl એને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ આલ્કાઇલ હેલાઇડ સાથે જ્યારે નજીક આવે છે ત્યારે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આમના કાર્બન ઉપર હુમલો કરે છે. હુમલો કરવાનું કારણ શું છે? તો કે આ બંધ છે એ ધ્રુવીય છે, CX બંધ. કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય એટલે એ હુમલો કરે. હવે શું થાય છે જોજો કે આ OH આ કાર્બન તરફ જાય છે ત્યારે આ કાર્બન આ જે OH સમૂહ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, ત્યારે આ 3 હાઇડ્રોજન છે. જો આ જે બતાવ્યું છે ને એ આપણે ધોરણ 11 માં ડેશ ફાચર સૂત્રમાં ભણી ગયા. આવી ઘાટી લાઈન છે ને એ ખરેખર કઈ બાજુ હોય? તો કે બોર્ડની બહારની સાઈડ. આવી તૂટક લાઈન ક્યાં હોય? તો કે બોર્ડની પાછળ. અને આ છે ને એ ક્યાં છે? તો કે બોર્ડ. એટલે ખરેખર આ રીતે આપેલું છે, આમ અને આમ. બરાબર? આની સાથે આ Cl બોર્ડ ઉપર છે, આ હાઇડ્રોજન બોર્ડની પાછળ છે, આ છે એ બહારની સાઈડ છે. બરાબર? ફરીથી ખોદ કહો. આવી જે ફાચર ઘાટી લાઈન હોય એ આગળની બાજુ હોય, ડેશ હોય પાછળની બાજુ, અને સિમ્પલ લાઈન હોય સમતલમાં હોય. OH આ બાજુથી હુમલો કરે છે ત્યારે આ ત્રણેય હાઇડ્રોજન છે એ આ એક દિશામાં આવી જાય છે, એક સમતલ. અને આ બાજુથી OH કાર્બન સાથે બંધ બનાવવાની શરૂઆત કરે છે. જ્યારે આ CX બંધ છે એ ધીમે ધીમે નબળો પડે છે. જો સમજો શું થયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડના કાર્બન ઉપર હુમલો કરે છે ત્યારે એનો બંધ આંશિક બને છે અને આ બંધ તૂટવાની શરૂઆત થાય છે. આ અવસ્થા છે ને એને સંક્રાંતિ અવસ્થા કહે છે. આ અસ્થાયી છે. શું કામ અસ્થાયી? તો કે કાર્બન સાથે 1 2 3 4 અને 5 સમૂહો જોડાયેલા છે, જે શક્ય નથી. કાર્બનની કેપેસિટી કેટલી? 4 ની છે. એ 5 સમૂહો સમાવી શકતો નથી એટલે અસ્થાયી છે. થોડીક ક્ષણ પૂરતો છે. તરત જ આમાંથી રૂપાંતર આમાં પામી જશે. હવે આ જે મધ્યવર્તી અવસ્થા જે છે એની સંક્રાંતિ અવસ્થા, એની અંદર કે આ બંધ થોડો બને છે અને આ બંધ થોડો તૂટે છે. ત્યારે આ CH બંધ 1 2 અને 3 પેલા કેમ હતા? જોજો આ સમજવાનું છે ખાસ. આમ હતા, પણ જેવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આને કાર્બન પર હુમલો કરે છે એટલે આ જે CH બંધનું ડાયરેક્શન થોડું બદલાય છે. જો પેલા આમ હતા, બરાબર, ઓલી છત્રી આમ છે, પવન આવ્યો ને તો છત્રી ઉડી ગઈ, આમ થઈ ગઈ, કાગડો થઈ ગઈ. એવું બુકમાં પણ આપ્યું છે, હું નથી કહેતો કે આમ છત્રી છે, પેલા બહુ પવન આવ્યો એટલે છત્રી કાગડો થઈ ગઈ. આમ એટલે કે જેમ જેમ OH સમૂહ આમ નજીક આવે, કાર્બન સાથે જોડાતો જાય છે, તેમ તેમ આ CH બંધ છે એ થોડા આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી દૂર થતા જાય છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી દૂર થતા જાય છે. આ ઘટના છે ને,
આને વ્યુત્ક્રમણ કહેવાય. શું કહેવાય? વ્યુત્ક્રમણ, જેને ઇંગ્લિશમાં ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્વર્ઝન. અને આ સમૂહ છે એ સંપૂર્ણ દૂર થઈ જાય છે, જેને અવશિષ્ટ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું તમે વ્યવસ્થિત સમજી ગયા હોય તો આરામથી આ બધી જ વસ્તુઓ લખી શકો. જો હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ છે? આ આલ્કાઇલ હેલાઇડ સાથે કોણ છે? તો કે આ પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધને તોડે છે, એટલે કે આ CCl બંધને તોડે છે. સાથે સાથે કાર્બન અને OH વચ્ચે, એટલે કે આ જે છે ને એ કાર્બન છે, કાર્બન અને OH વચ્ચે CO બંધ બનાવે છે. આ કાર્બન અને CO વચ્ચે CO બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે. જો એક વાત કહી, SN1 ને SN2 પ્રક્રિયા વચ્ચેનો તફાવત પણ પરીક્ષામાં મહત્વનો છે. તો એના અમુક મુદ્દાઓ છે ને, એ પણ હું તમને કહેતા છું કે આ દ્વિતીયકરણની પ્રક્રિયા છે, ઓલી પ્રથમ ક્રમની આવશે. અહીંયા બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે, ત્યાં એક પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, ઓલી પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. કે એક સાથે એક જ તબક્કામાં થાય છે. કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. અહીંયા કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. પ્રક્રિયા આગળ વધતા, હવે અહીંયા બની ગયું છે, અહીં સુધી પહોંચ્યા. પ્રક્રિયા આગળ વધતા આ જે બંધ છે OH અને C બંધ બનવાની શરૂઆત થાય છે. એટલે કે આ બંધ બને છે અને આ બંધ છે એ તૂટે છે, અને CX બંધ વચ્ચેનો બંધ છે એ નિર્બળ થતો જાય છે. આ જે નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે છે, જોડાય છે, એનો બંધ બનવાની શરૂઆત થાય છે, અને આ CCl બંધ છે એ તૂટતો જાય છે, નબળો પડતો જાય છે. આવું થવાથી 3 CH બંધ, જો હવે આની વાત આવી, 1 2 અને 3 CH બંધ OH થી દૂર થતા જાય છે. જેમ OH સમૂહ આમ નજીક જોડાય ને, એમ આનું ડાયરેક્શન છત્રી છે એ કાગડો થતી જાય છે, દૂર થતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં, એટલે કે આ અવસ્થામાં ત્રણેય CH બંધ એક જ સમતલમાં હોય છે. ત્રણેય CH બંધ એક જ સમતલમાં હોય છે, અને OH અને Cl, એટલે કે આ OH અને Cl કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય છે. આ વાત થઈ સંક્રાંતિ અવસ્થાની. સંક્રાંતિ અવસ્થામાં શું હોય તો કે એક તો કાર્બન સાથે જોડાયેલા ત્રણેય CH બંધ એક જ સમતલમાં હોય. આ COH અને CCl બંધ આંશિક રીતે જોડાયેલા. હવે અહીં સુધી પહોંચ્યા. OH એ CH બંધના કાર્બનની નજીક જાય છે. આ OH છે એ CH બંધના કાર્બનની નજીક, એટલે એમની વચ્ચેનો બંધ પ્રબળ બને છે. તે CH બંધ OH એ કાર્બન સાથે જોડાય, એટલે કે આ જે ઘટના થઈ છે કે OH કાર્બન સાથે જોડાય અને Cl એ કાર્બનથી દૂર થાય. OH એ કાર્બન સાથે જોડાય અને Cl એ કાર્બનથી દૂર થાય. આ દરમિયાન આ જે CH બંધ શું થાય છે એની વાત કરીએ. દૂર થાય ત્યાં સુધી તે જ દિશામાં ખસતો રહે છે. એટલે કે આ મુદ્દામાં મેં વાત કોની કરી છે? CH બંધ. બરાબર, CH બંધ. કે આ CH બંધ આમ ખસતો રહે છે. ક્યાં સુધી ખસતો રહે છે? કે OH કાર્બન સાથે જોડાઈ જાય અને ક્લોરીન છે ત્યાંથી મુક્ત થઈ જાય ત્યાં સુધી છત્રી કાગડો થતી જશે. એટલે કે આ CH બંધ છે એનું વ્યુત્ક્રમણ થશે, ત્યાં સુધી તે જ દિશામાં ખસતો રહે છે. તો આટલી આપણે વાત કરી. હવે આગળ વધારે એમાં ચર્ચા કરીએ. પરિણામે શું થશે કે કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે. જો આ વિન્યાસ હતો આમ, એની બદલે આમ ઉલટાઈ ગયો. આ પ્રક્રમને, એટલે કે આ ઘટનાને વિન્યાસનું વ્યુત્ક્રમણ, ઇંગ્લિશમાં ઇન્વર્ઝન કહેવામાં આવે છે. વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન કહે છે. આ પ્રક્રિયા દરમિયાન NU, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક CX બંધ ધરાવતા, એટલે કે હેલોજન ધરાવતા કાર્બનની નજીક આવે છે ત્યારે આ
કાર્બન હેલોજનના કાર્બન પર અથવા નજીકના કાર્બન પરમાણુ પરના, જો અહીં વાત કરું છું, કાર્બન હેલોજનના કાર્બન ઉપર અથવા તો નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે. હવે આમાં આ કેન્દ્રાનુગી પ્રક્રિયકને અહીં દાખલ થવું, પણ જો આ કાર્બનની આડે કોઈ મોટા સમૂહો હોય, જેવા કે અહીંયા કે આ કાર્બન સાથે ત્રણેય હાઇડ્રોજન જોડાયેલા છે, પણ આ કાર્બન સાથે એક CH3 જે હાઇડ્રોજન કરતા મોટો સમૂહ છે અને બે હાઇડ્રોજન છે, તો અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી દાખલ થાય છે. અહીંયા એને અવરોધ ઉત્પન્ન થાય છે. એનો મતલબ કે જ્યારે આ કાર્બન સાથે અથવા તો આ કાર્બનની નજીકના કાર્બન સાથે આવા મોટા સમૂહ જોડાયેલા હોય, ત્યારે આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને દાખલ થવા માટે અવરોધ ઉત્પન્ન થાય, એટલે પ્રક્રિયા ધીમી થાય, એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો આવે. અહીંયા એક અવરોધ છે, અહીંયા બે અવરોધ છે, હજી અહીંયા એવા ત્રણ અવરોધ હોય, તો ત્રણ અવરોધ હોય ત્યાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી દાખલ થઈ શકતો નથી, એટલે એની પ્રતિક્રિયાત્મકતા ઘટે. તો હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે SN2 પ્રક્રિયા કેવા આલ્કાઇલ હેલાઇડમાં ઝડપથી થાય? તો કે ખાલી આલ્કાઇલ હેલાઇડ હોય એમાં સૌથી ઝડપથી થશે, પ્રાથમિક હોય એમાં એના કરતાં થોડીક ઓછી, દ્વિતીયક હોય એમાં એના કરતાં ઓછી, અને તૃતીયકમાં સૌથી ઓછી. કારણ કે અવરોધ વધતો જાય છે, બધાયમાં અવરોધ વધતો જાય છે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ સરળતાથી થઈ શકતો નથી અને એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. તો આવો પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાય છે. આને લગતો MCQ પણ પૂછાય. એવું આપી દીધું હોય કે નીચેની 4 પ્રક્રિયાઓમાંથી અથવા તો 4 કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયકોમાં SN2 પ્રક્રિયા કેમાં સૌથી ઝડપી થશે, કેમાં સૌથી ઓછી થશે, અથવા તો એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એવા પ્રશ્નો ખાસ પરીક્ષામાં પૂછાય છે. GNET ની અંદર પણ આ પ્રશ્નો છે એ પૂછાય છે. બીજી એક વાત કે આલ્કાઇલ હેલાઇડ કયો હેલાઇડ હોય તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે? તો આપણને ખ્યાલ છે કે આયોડિનનું કદ મોટું તો આ બંધ છે એ નિર્બળ બને, સરળતાથી તૂટી જાય, એટલે Ri હોય તો એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ, RBr હોય તો એનાથી ઓછી, RCl હોય તો એનાથી ઓછી, અને RF હોય તો એના કરતાં પણ ઓછી એની પ્રતિક્રિયાત્મકતા છે. ક્યારેક આ બેને ભેગા કરીને પણ પ્રશ્ન પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ, બરાબર? કારણ કે Ri ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. બીજી વાત કે SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં સૌથી વધારે, એનાથી ઓછી દ્વિતીયક, એનાથી ઓછી તૃતીયક. કેમ યાદ રાખશું? SN2 છે ને, તો SN2 માં પ્રાથમિક એમાં સૌથી વધારે થાય, બરાબર? એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. ઓકે, તો આ વાત હતી SN2 પ્રક્રિયા, અને ખાસ સમીકરણ ઉપરથી જ છે. આમાં શું જોવા મળે? તો કે વ્યુત્ક્રમણ જોવા મળે છે.